જરૂરી નથી કે આપણે મોટિવેશન બહારથી જ મળે. મોટિવેશન માટે ખુદ આપણે જ છે. આપણે એકવાર અરીસા ઉપર ઊભા રહીએ અને આપણી જાતને જ પૂછો તમે કે આપણે શું કરવું છે. આપણે બહાર ગમે કહેશે કોઈ એ નહીં અસર કરે. આપણે દિલથી જે આવશે ને અંદરથી એ જ આપણું મોટું મોટિવેશન છે. અને એવું જરૂરી નથી કે આપણેથી મોટા જ આપણે મોટિવેશન કરે. ક્યારેક આપણે નાની નાની વસ્તુ બી આપણે મોટિવેશન આપે છે. કીડી છે, કરોળિયા છે, એવા જીવજંતુ બી આપણે મોટિવેટ કરે છે કે આપણે કંઈક કરવું જોઈએ. આપણી લાઈફ ક્યાં જાય છે? સ્ત્રીઓની લાઈફ મેરેજ થઈ જાય પછી બાળકો, પરિવાર, હસબન્ડ, રિલેટિવ એમાં જાય. આપણા વિશે કોઈ વિચારો? પોતાના માટે કોઈ વિચારે? પછી છોકરાઓ શું કરે મોટા થઈને? બા મને અરે ફિલિંગ તો હોય થોડી ઘણી જે હાલતું હોય કે શું થાય. કેટલા પ્રેમથી આપણે છોકરાને મોટા કર્યા હોય પછી શું થાય? તમે તમારા માટે એક દિવસ પણ જીવો ક્યારે? નથી જીવો ને. તો પછી એટલા માટે તો જેણે બી કાઢ્યું છે આ સખી સંમેલન બેસ્ટ છે. બાકી બીજા જે 5 જણા જે વાતો કરે કોઈ ફેર નથી પડતો. કેમ કે અત્યારે તમે આટલી ઉંમરે બી તમને એવું થયું કે જાવું છે. શા માટે? હા, એ તો મોટું મોટિવેશન થઈ ગયું કે તમને અંદરથી થયું કે આપણે જાવું છે. ગામની છોકરીઓ આવે છે એટલે તમે આવ્યા. એ તો આપણું મોટિવેશન છે. ક્યાંય શોધવા બી નથી જવાનું. બરાબર? કેમ કે સ્ત્રી એક શક્તિ છે. એ ધારે એ કરી શકે છે.